નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જો તમે સાર્થક અને સુખી જીવન ઈચ્છો છો તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડી દો. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 4/5/2024 શનિવાર, ચૈત્ર વદ 11 તિથિ છે 20 અને 39 સુધી. પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે 22 અને 7 સુધી, પછી ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંકસર છે ગ, સ, શ, જે 16 અને 37 સુધી છે. ત્યાર પછી મીન રાશિ છે કે જેના નામાંકસર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે વરુથીની એકાદશી છે. શ્રી વલ્ભાચાર્ય જયંતિ પણ આજે છે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંકસર છે અ, લ, ઈ. આજે કામકાજમાં સાનુકૂળતા થોડીક વધુ લાગે. પરિસ્થિતિ આજે ગણતરી મુજબની થઈ શકે. પરિચિતો સાથે આજે સમય પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા થાય તેવું પણ બને. વ્યવહારો અભિગમ આજે રાખશો તો તમારી દિનચર્યા, તમારા કામકાજમાં ઘણી અનુકૂળતા રહે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંકસર છે બ, વ, ઉ. આ રાશિના જાતકોને કોઈ જગ્યાએ આજે મુલાકાત કરવાની હોય એ લાભપ્રદ કે આશાસ્પદ બની શકે. મુલાકાત વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય, કારકિર્દીની લગતી કંઈ પણ, કે વિદેશ જવાની, એવામાં પણ જો જે અવિવાહિત વર્ગને કોઈ વિવાહ માટે કોઈ જગ્યાએ મુલાકાત માટે જવાનું હોય એ મુલાકાત પણ આજે આશાસ્પદ બની શકે તેવું લાગી રહ્યું છે. નવી વાતનું આદાન પ્રદાન થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા થાય તેવું બની શકે છે. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે, જેની સારી અસર તમારા વિચારો, કામકાજ પર પણ પડે તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે વિદેશને લગતું કંઈ પણ કાર્ય, એટલે કે વિદેશને જવા માટેના કોઈ પ્રયત્ન કરવાના હોય, માર્ગદર્શન લેવાનું હોય, કે કંઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય, એ ખરીદી લાભવંતી કે આશાસ્પદ કાર્ય થાય તેવું બનવા જોગ છે. એમાં પણ જે લોકો વિદેશને લગતા વેપાર સાથે જોડાયેલા છે તેવા લોકોએ આજે કંઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું એ પણ વધુ ઈચ્છનીય લાગે છે. પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો. કંઈ પણ બાબતે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપવાનો સંતોષ પણ મેળવો તેવું આજે બનવા જોગ છે. આતુરતા તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે વાત સાંભળવાની હોય, કામકાજ હોય, એમાં તમારો સ્વભાવ થોડો આતુરતાવાળો રહે તેવું બનવા જોગ છે. જી દર્શક મિત્ર રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 30/9/1972. તારીખ ફરીવાર જણાવજો. 30/9/1972. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય 6:30 સાંજે. સવારના કે સાંજના? સાંજે. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગામ મગુરા. જી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે એ છે કે મેડમ, મારે છે મગજ એક તો ગરમ થઈ જાય છે
જી અને કામ ધંધામાં ઘણી વખત ચાલી જાય તો સરખો ચાલી જાય ને તો ઠપ થઈ જાય. જી અને બીજી વસ્તુ કે મને માણસો છે ને ડફળ બહુ બનાવી જાય છે. મારા ઘરના બધા ડફળ બનાવી જાય છે. જી જી જો તમારી જે કુંડળી પર ગ્રહોની ગણતરી છે અને તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ ને તો એવું કહેવાય કે પરિસ્થિતિ આ મે મહિનાથી જ સુધારા પરની આવી રહી છે. એટલે તમે એ બાબતે થોડીક ચિંતા ઓછી કરો અને વ્યવહારુ અભિગમ રાખો એ વધુ અગત્યનું છે. તમારા જાહેર જીવનમાં પણ તમને થોડીક માન પ્રતિષ્ઠા મળશે. ભાગ્ય પણ થોડુંક મદદ કરશે તેવા યોગ દેખાઈ રહ્યા છે. થોડીક સાહસ વૃત્તિ પણ તમારામાં દેખાય. કામકાજમાં તમને ઉતાર ચઢાવ વધુ રહે એવા તો યોગ છે, કારણ કે તમારા કુંડળીમાં જે રીતના ગ્રહોની પેટર્ન બની છે એમાં એ પ્રકારનું દેખાય. પરંતુ તમારે કંઈ પણ પ્રકારનું મોટું સાહસ કે ગણતરી બહારનું કાર્ય ન કરવું. યોગ્ય માર્ગદર્શન, અનુભવ અને ગણતરી મુજબના જ કાર્ય કરવા હિતાવહ છે. કામકાજમાં સ્થિરતા અને પ્રગતિ આવે તે હેતુથી જો તમે દરરોજ જે શંકર ભગવાનની ભક્તિ કરો એ વધુ અગત્યની છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં જળ અભિષેક કરી અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. 2-4 દાણા સિંગના છે કે ચણાની દાળ છે કે કંઈ પણ પક્ષીના ચણ તરીકે મૂકો અને ભગવાનને પ્રાર્થના કરો, જેથી કરીને તમારા ઉતાર ચઢાવ થોડા દૂર થાય. રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને અસ્થિરતા અને હેરાનગતિ દૂર થશે. કંઈ પણ પ્રકારના મતભેદ, મનદુખ, વિશ્વાસઘાતના બનાવો પણ દૂર થાય તેવું બની શકે છે. અનુકૂળતા હોય ત્યારે ગાય કૂતરાને રોટલી પણ આપવી તમારા માટે હિતાવહ છે. રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિનો ક્રમ કરશો તો હાલમાં જે સમય સારો શરૂ થઈ રહ્યો છે એમાં તમારા ઘણા કાર્યો સારા થાય તેવું આપણે ગણતરીમાં કરી શકીએ. જી દર્શક મિત્ર રામભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 5/7/1954. 5/4/1900. 5/7/7. 8/7. 8/7. જી વર્ષ જણાવો. 1954. જી જન્મ સમય જણાવો. સવારે 11:30 વાગે. જન્મ સ્થળ શું છે? પોરબંદર. જી જન્મ સ્થળ જણાવો ફરીવાર. પોરબંદર. પોરબંદર. પ્રશ્ન જણાવો આપનો. સ્કિનની તકલીફ બહુ है ને જીવનની અંદર ઉતાર ચઢાવ બહુ है. જી જો તમારે ઉતાર ચઢાવની જે વાત કરી તો એના અંગે એટલી કહી શકાય કે હાલમાં તમારા ગ્રહયોગ 24, 25, 26 થોડા અનુકૂળ ચાલી રહ્યા છે. એટલે પરિસ્થિતિ થોડી નિયંત્રણમાં રહે, તમારું ગણતરી મુજબનું કાર્ય થાય. અટકેલા કાર્ય હોય એમાં મહેનત કરો તો પણ તમારા કાર્યને સફળતા મળે તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડા હકારાત્મક અભિગમ રાખી હાલના સમયે પ્રયત્નશીલ રહેશો તો વધુ ઈચ્છનીય કહી શકાય. તમે આ હેતુથી દરરોજ જે અને શક્ય હોય તો રાત્રિના સમયે 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને તમારા કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી યોગ્ય સલાહ સૂચન સાથે આગળ વધજો. સમય થોડો સુધારો છે એટલે ધીરજ રાખીને કાર્ય કરશો, ભક્તિ કરશો તો પરિસ્થિતિ ઘણી હળવી થશે તેવું આપણે કહી શકીએ. જી આગળ ધનજીભાઈ આપણી સાથે જોડાયા છે. ધનજીભાઈ જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/6/56. જન્મ સમય જણાવો. જન્મ સમય અમારા અમરેલી જિલ્લો ધારી. જન્મ સમય શું છે? જન્મ સમય બહુ ખ્યાલ નથી મારો પોતાનો ખોટું છે. પ્રશ્ન જણાવો. 56 છે. પ્રશ્ન છે ને બેન, ધંધા માટે કાયમ માટે છે ને આમ પહેલા સારું જ હતું પણ હમણાં ધંધામાં બરોબર નથી બેન.
જી ઠીક છે. જો તમારે ધંધામાં જે અનિયમિતતા છે, પરંતુ તમારી જે તારીખ આપી તારીખના આધારે આપણે એક રાશિ કુંડળીની ગણતરી કરીએ. કારણ કે રાશિ પણ એવું કહેવાય છે કે એક દિવસે બદલતી હોય તો પણ ઘણીવાર નિર્ણય લેવા પડે અઘરો. માટે આપણે સૂર્ય કુંડળીની મદદથી પણ જો ગણતરી કરીએ તો એવું કહેવાય કે છે કે તમારા માટે થોડીક ધીરજથી કામ કરો. કારણ કે અત્યારે 2024માં પરિસ્થિતિ તમને થોડી સારી લાગી રહી છે, એટલે મનના વિચારોને તમે થોડાક સ્થિર રાખજો, એટલે જેથી કરીને યોગ્ય કાર્ય થઈ શકે. તમારામાં જે ઉતાર ચઢાવ વધુ આવે છે તે હેતુથી જો તમે જ્યારે પણ નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યારે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો. ત્યાં મંદિરમાં જે દેવ દેવી હોય એને પ્રાર્થના કરો, એ વધુ અગત્યનું લાગી રહ્યું છે. તેમજ તમારે અઠવાડિયામાં એકવાર ઘરે બેસીને જ સવારે કે રાત્રે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા કે સાંભળવા ઈચ્છનીય છે. જો સમય મળી શકતો હોય તો રોજે વાંચજો, જેથી કરીને તમારામાં ક્યાંય પણ પ્રકારની રૂકાવટ, દ્વિધા, ઉતાર ચઢાવ આવતા હોય એમાં રાહત થશે. ગજેન્દ્ર મોક્ષના પાઠ તમારા માટે પણ થોડા વધુ ઈચ્છનીય લાગી રહ્યા છે, એટલે દરરોજે અથવા અઠવાડિયામાં 1 કે 2 વાર વાંચજો, જેમ તમને અનુકૂળ આવે. તો જેથી કરીને હાલમાં જે સમય તમારો થોડોક સુધારા પર દેખાઈ રહ્યો છે એમાં સારો સુધારો આવે અને તમારા કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં વ્યસ્તતા આજે વધી જાય. નાના નાના કામકાજમાં સમય વધુ પસાર થાય. જૂની યાદ કોઈ પણ કારણસર તાજા થાય. કોઈ પ્રસંગ, ઘટના એવી બને જેને કારણે પણ આ વસ્તુ શક્ય રહે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ જોવા મળે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં આજે તમને કોઈ લાભ થાય, કોઈ સારા સમાચાર મળે કે નવી કોઈ તક દેખાય તેવું બનવા જોગ છે. મુસાફરીની સંભાવના તમારામાં વધુ દેખાય તેવું કહેવાય. કોઈ જગ્યાએ તમારી ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. લાભની કોઈ તક મળે, કોઈ સારા એંધાણ દેખાય તેવું બની શકે છે. કામની કદર તમારી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થવાથી તમારે આત્માને પણ શાંતિ મળે તેવું લાગે છે. ઓળખાણ તમારા કોઈ કાર્યમાં ઉપયોગી બને, એમાં પણ કોઈ અટકેલું કાર્ય કરવા માટે કોઈ આજે ઓળખાણ ઉપયોગી કરવાની હોય તો તે પણ આશાસ્પદ બની શકે તેવું જણાઈ રહ્યું છે. 10/4/89. જન્મ સમય જણાવો. જામનગરનું કાનકોટલા. જન્મ સમય જણાવો. સવારના 9:30 વાગે. જી, પ્રશ્ન જણાવો આપનો. હવે પ્રશ્નમાં મેડમ એવું છે કે મારો દીકરો અત્યારે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, પણ મારે માર્કેટિંગ યાર્ડમાં ભાગીદારીમાં ધંધો કરાવવો હોય તો કેવા સંજોગ રહીએ, કેવું રહીએ? જી જી જુઓ, બિઝનેસ માટે કરાવવાના યોગ તો છે જ, પરંતુ હાલમાં તમે જો શક્ય હોય તો 1 વર્ષ ધીરજ રાખી શકતા હો તો મારી દૃષ્ટિએ વધુ સારું લાગે છે. હવે તમારે તે છતાં ભાગીદારીમાં આગળ વધવું જ હોય તો તમે એના માટે યોગ્ય સમય અને મુહૂર્ત નક્કી કરો અને ભાગીદાર સાથેની રાશિ મેળ તમે એકવાર ચકાસી લો. તમારું ભાગીદારીમાં જવાબદારી અંગે પણ થોડું જ્ઞાન મેળવી લો, એ વધુ સારું લાગી રહ્યું છે. હાલમાં યોગ તો દેખાય જ છે, પરંતુ એમ કહેવાય કે વધુ મજબૂત સમય હજી 1 વર્ષ પછી બને છે. તે છતાં તમારે અત્યારે કરવાના યોગ બનતા હોય તો શરૂઆત કરવાની હોય અને કરવી જ પડે એવું લાગતું હોય તો થોડી ધીરજ
અને વ્યવહારુ અભિગમ સાથે આગળ વધો એવું કહી શકાય. તમારે તમારા કામકાજમાં યોગ્ય સફળતા મળે એ હેતુથી તમારા કુળદેવીને દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની, તેમજ નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ કામકાજની પ્રગતિ અને શાંતિ માટે પણ પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તેમજ પીપળાનું વૃક્ષ એ મંદિર પાસે હોય તો તેને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, પક્ષીને થોડાક દાણા પણ ચણ તરીકે નાખવા એ તમારા માટે અગત્યનું છે. એટલે તમારી વર્તમાન સ્થિતિ ત્યાંની જે રીતે હોય એમાં મેં આ રીતે સલાહ આપી એ મુજબ અનુકૂળ આવે એ રીતે તમે આગળ વધો એવું આપણે કહી શકીએ. જી આગળ મીનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 23/12/90. 23/12/90. હા. જન્મ સમય જણાવો. જન્મ સમય દિવસના 12:32. જી. જન્મસ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, એમને ઘડી ઘડી નોકરી માટે બહુ ઇન્ટરવ્યુ આપવાના થાય છે, તો કાલે જે એક ઇન્ટરવ્યુ છે તો એમાં સક્સેસ જશે અને મેરેજ યોગ ક્યારે છે અને કેરિયર એમનું ક્યારે સારી રીતે ચાલશે? જી. હા. જો એને નોકરી માટે કાલે મળવા જવાનું છે તો એ જાય, એમાં વાંધો નથી. પરંતુ એવું કહેવાય કે એ સમય પણ એમ કહેવાય કે હાલમાં નોકરી માટે જે પણ રીતે વ્યવહારુ નેગોશિએશન થતું હોય નોકરી માટે એ કરવું હિતાવહ છે, કારણ કે સમય થોડોક મધ્યમ લાગી રહ્યો છે. હવે આગળ નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અને સાંભળે એ વધુ સારું લાગી રહ્યું છે, જેથી કરીને એને નોકરીમાં પ્રગતિ અને સ્થિરતા મળી શકે. તદુપરાંત એ નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં મંદિરે દર્શન કરવા જાય, પીપળાના વૃક્ષને જળ ચડાવે અને પ્રાર્થના કરે એ પણ એના માટે અગત્યનું લાગે છે. એટલે ગજેન્દ્ર મોક્ષના પાઠ રાખો અને હાલમાં એમ કહેવાય સમય મધ્યમ છે, ધીરજ રાખો. આગળ જતા સમય ધીરે ધીરે મજબૂત થશે તેવું આપણે કહી શકીએ. જી હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારે આજે લોક સંપર્ક વધે, લોક કાર્ય થાય તેવું બની શકે. થોડીક ધીરજ રાખવી જેથી કરીને કામમાં ગફલત ન થાય અને વાહન પણ ધીમે ચલાવવું તમારા માટે વ્યવહારુ છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા થોડીક વધુ દેખાય. કોઈ જગ્યાએ મુલાકાત હોય એ મુલાકાત પણ સફળ રહે. ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધી જાય તેવું બની શકે. ધન રાશિ, જૂના પરિચિત સાથે મુલાકાત થાય, કઈ નવી વાતની ચર્ચા વિચારણા થાય. તમારા અનુભવનો ઉપયોગ આજે મુલાકાત અને કામકાજમાં સારી રીતે થાય. કોઈ સારી તક કે એંધાણ દેખાય તેવું પણ બનવા જેવું છે. જી. તો આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં રહે. મિત્રો સાથે, પરિચિતો સાથે સમય પસાર થાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના વધુ રહે તેવું બની શકે. નવા વિચારો આવે, નવું આયોજન થાય તેવું બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ લાગે છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા વધી જાય, સમય વધુ ફળવાય, ઉત્સાહ પણ થોડોક આજે દિનચર્યામાં બને. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ આશાસ્પદ કે ફળદાયી બને એવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. જી હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.